નમસ્કાર. અલંકાર ભાગ 4 એમાં અર્થાલંકારની અંદર અપયુતિ અલંકાર. આપણે એમની વ્યાખ્યા સમજીએ. જ્યારે ઉપમેયનો નિષેધ કર્યા પછી ઉપમાનનું આરોપણ થાય ત્યારે અપયુતિ અલંકાર બને છે. ઉદાહરણ 1, શિક્ષકને મન વર્ગ. એ વર્ગ નહીં પણ સ્વર્ગ છે. જો અહીંયા સ્વર્ગ છે એ ઉપમાનનું આરોપણ અહીંયા કરવામાં આવ્યું. ઉપમેયનો નિષેધ કર્યો અને સ્વર્ગ દ્વારા ઉપમાનનું આરોપણ થયું. ઉદાહરણ 2, મીરાને મન ઝેર. એ ઝેર નહીં પણ અમૃત બની ગયું. તો અહીંયા ઝેર જે છે એ ઉપમેયનો નિષેધ થયો અને અમૃત રૂપી ઉપમાનનું અહીંયા આરોપણ કરવામાં આવ્યું. 3, ના રાજગાદી. પંથ કંટકોનો. ના રાજગાદી પણ કંટક યાને કાંટાઓ, એનો પંથ યાને રસ્તો. એ અહીંયા વિશેષ સરસ રીતના દ્રઢ કરવા માટે સમજૂતી, એ ઉપમાનનું આરોપણ દ્વારા અહીંયા સમજૂતી આપી તેના અપયુતિ અલંકાર એ કહે છે. ત્યાર પછીનો અલંકાર છે સ્વભાવોક્તિ અલંકાર. એમની વ્યાખ્યા: જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ પ્રકારના અલંકારના ઉપયોગ કર્યા સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે. સ્વભાવથી જ, વિચારથી, સાદા વાક્યથી જેને અલંકાર એક પણ ન હોય અને આબેહૂબ એ દ્રશ્ય રજૂ કરવામાં આવે તેને સ્વભાવોક્તિ અલંકાર એ બને છે. ઉદાહરણ: આદમને કોઈ પૂછે, પેરિસમાં શું કરે છે? લાંબી સડક ઉપર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે. આ સામાન્ય વાત છે, એક વિચાર, કોઈ પણ અલંકાર નથી, છતાં એ વિચાર પોતાના ભારત પ્રત્યેનો પ્રેમ દર્શાવવા સ્વભાવથી જ સામાન્ય વાક્ય દ્વારા સરસ રીતના આ ઉદાહરણ આપણે જોઈએ, આવું આપણને નજરમાં આવે તો સમજવાનું એ સ્વભાવોક્તિ અલંકાર એ બન્યું કહેવાય. અર્થાંતર ન્યાસ અલંકાર. એમની વ્યાખ્યા: જ્યારે કોઈ સામાન્ય હકીકતનું વિશેષ હકીકત દ્વારા અથવા તેનાથી ઉલટું વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાંતર ન્યાસ અલંકાર બને છે. સામાન્ય હકીકતનું વિશેષ હકીકત, વિશેષ હકીકતનું સામાન્ય હકીકત, એનું સમર્થન જ્યાં જે વાક્યમાં, જે પંક્તિમાં એ થયેલું હોય તો આપણે સમજવું કે આ અર્થાંતર ન્યાસ અલંકાર છે. એમનું ઉદાહરણ જોઈએ: પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ. અમથી, આપણાથી કશું થાય નહીં. રાયનો પર્વત કરે ને પર્વતનો વળી
રાય. તો સામાન્ય હકીકત, એમાં વિશેષ હકીકત, વિશેષ તો સામાન્ય. આ દ્રષ્ટાંત દ્વારા આપણે વધારે દ્રઢ થયેલું જોવા મળે છે. ઉદાહરણ 2, ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે. ઉત્તમ વસ્તુ કઈ અધિકાર વિના આપણને મળી જાય તો તેનો કોઈ અર્થ રહેતો નથી, સરતો નથી. તો અહીંયા વિશેષ દ્વારા સામાન્ય હકીકત, મત્સ્યભોગી બગલો, મત્સ્યભોગી જે માછલાઓને ખાય છે, એનો ખોરાક છે, તેવો બગલો મુક્તા ફળ દેખી ચંચુ ના ભરે. મોતી, સાચું મોતી જો એમની નજરમાં આવે તો એમની એ ચાંચમાં લેતું નથી, કારણ કે એની કિંમત તેને સમજાતી નથી. તો અહીંયા સામાન્ય દ્વારા વિશેષ અને વિશેષ દ્વારા સામાન્ય હકીકત ચરિતાર્થ થાય, તેને અર્થાંતર ન્યાસ અલંકાર એ કહે છે. અન્યોક્તિ અલંકાર, અન્ય ઉક્તિ, એમની વ્યાખ્યા જોઈએ કે જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે. અહીં મુખ્ય વાત છુપાવી રાખીને, મુખ્ય વાત હોય એને છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે તેને અન્યોક્તિ અલંકાર કહે છે. ઉદાહરણ 1, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. જે એક વસ્તુ છે એને છુપાવી રાખી છે, પરંતુ ઉદાહરણ દ્વારા એ વાતને અહીં વધારે દ્રઢ કરવા, ચરિતાર્થ કરવા, આ ઉદાહરણ દ્વારા વધારે આપણને સમજાય કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. તો મુખ્ય આ વાત આપણને કહેતા નથી, પણ એમની પાછળની કોઈ વાત છુપાયેલી છે, એની વાત આ ઉદાહરણ દ્વારા અહીંયા રજૂ કરે છે, તેવું આપણને સમજાય. ઉદાહરણ 2, ભૂખે મરે તો એ સિંહ ઘાસ ન ખાય. ભૂખે મરી જાય સિંહ, પણ ક્યારેય ઘાસને ખાતો નથી. તો આ વાત દ્વારા કોઈ વ્યક્તિની વાત અહીંયા સાથે સાંકળેલી છે. ઉદાહરણ 3, ચા કરતા કેટલી ગરમ, તો કેટલી એ વધારે ગરમ છે. તો તેની વાત કોઈ શેઠ કે એમનો નોકર, શેઠ શાંત હોય પણ નોકર વધારે બડબડ કરતો હોય તેવી વાત અહીં અન્યોક્તિ, અન્ય યુક્તિ દ્વારા સમજૂતી આપી તેને અન્યોક્તિ અલંકાર કહે છે. વિરોધાભાસ અલંકાર, દેખીતી રીતે સાચું ન લાગે પરંતુ ગહન રીતે કોઈ સત્ય છુપાયેલું હોય તેવી વાત વિરોધાભાસી રીતે રજૂ કરવામાં આવે ત્યારે વિરોધાભાસ અલંકાર એ બને છે. ઉદાહરણ જોઈએ, જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી. અહીંયા વિરોધાભાસી રીતના કોઈ ને કોઈ વાત એ અહીંયા ચરિતાર્થ કરવામાં આવી છે. જે પોષતું તે મારતું એવો ક્રમ દિશે કુદરતી. જે પોષણ આપે છે તે જ મારી શકે છે એવો કુદરતનો ક્રમ રહેલો છે. પણ એનાથી ઉલટું આપણા સમાજની અંદર એ બની રહ્યું છે. એ વાતને
આ વિરોધાભાસ અલંકાર દ્વારા વધારે દ્રઢ એ કરે છે. ઉદાહરણ 2, જુવાન ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું. તો અહીંયા જુવાન ડોસલો, દેખીતી રીતે આપને આ વાક્ય સાચું ન લાગે કે એક તો ડોસલો અને પાછો જુવાન, એ વાત કેમ શક્ય બને? પણ પાછળની વાત, એની પાછળ કઈ બાબત છે, કયું સત્ય છુપાયેલું છે, એ આપણી નજર સમક્ષ આવે ત્યારે આગળનો વિચાર આપણને સાચો લાગે છે. સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું. તો અહીંયા મહાત્મા ગાંધીજીની વાત છે. એ વૃદ્ધ ડોસલા હોવા છતાં યુવાની જેવો તરવરાટ એમાં જોવા મળે અને સતત મૌન રહી અને સત્યાગ્રહ જે છે એ આપણને, આપણા ભારતને એ સત્યાગ્રહ તરફ, આપણને સ્વતંત્રતા તરફ સત્યનો આગ્રહ રાખ્યો અને એના કારણે આ અંગ્રેજોને એ ઝુકાવ્યા, તે બાબત વધારે દ્રઢ થાય છે. તો આ વિરોધાભાસ અલંકાર એ બને છે. આભાર.